આશીર્વાદ રિસોર્ટ બાંધણી. એવું તો ચાલો મિત્રો, હવે અહીંના આવેલા એક કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? હાર્દિક. ઓકે સરજી, તમને આ આશીર્વાદ રિસોર્ટમાં ફૂડ કેવું લાગ્યું એના વિશે જણાવશો? આજે જે હું અહીંયા આગળ હું ને મારી વાઈફ આવ્યા છીએ અમે, એટલે આમ તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું અહીંયા આગળ. એટલે જે આજનું જે અમે જે ઓર્ડર કર્યો હતો, પનીર તવા મસાલા, તંદૂરી રોટી, પાપડ, જીરા રાઈસ અને છાશ, તો જેમાં જે સબ્જી જે મેં ટેસ્ટ કરી એ આમ પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ હતો અને ખૂબ જ સારો ટેસ્ટ હતો. આમ અમુક જગ્યાએ આપણે ખાઈએ છીએ કે અમુક વાર શું થાય છે કે ભાઈ એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે, બીજું બધું થાય, પણ અહીંયા આગળ મને એવું લાગ્યું કે પ્યોર ટેસ્ટ આપણને આમ મળ્યો અને પનીર પણ એકદમ સ્મૂથ હતું કે જે આમ ખાવાની પણ મજા આવે એ રીતે હતું. તો તમને હવે એવું લાગ્યું કે જે રીતે આશીર્વાદ રિસોર્ટનું નામ છે બહાર માર્કેટમાં, એ જ રીતે એનો ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે? હા, એ રીતે છે. જે આશીર્વાદ રિસોર્ટ જે મને મારા ફ્રેન્ડે કીધું હતું કે તું જજે કે તે સારું છે, તો એ રીતે હું આવ્યો છું અહીંયા આગળ અને એકદમ પ્યોર ટેસ્ટ મળ્યો છે. ઓકે, અને પ્રાઇસિંગની રીતે બી તમને કેવું એકદમ કમ્ફર્ટેબલ લાગે છે? પ્રાઇસિંગ પણ નોર્મલ છે, કે એટલું બધું હાઈફાઈ છે નહીં આપણી જોડે. એટલે આપણે મિડલમેનને થઈ રહે એ રીતે છે. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ. તો આપના અમારા વ્યુઅર્સને જણાવશો એકવાર અચૂક મુલાકાત લઈ? ઓકે, થેન્ક યુ. તો આપ સૌ એકવાર આશીર્વાદ રિસોર્ટની મુલાકાત લો અને અહીંયાનો ટેસ્ટ માણો. થેન્ક યુ. ઓકે, ચલો, થેન્ક યુ. મિત્રો, આજે આપણે આશીર્વાદ રિસોર્ટની મુલાકાત લેવાના છીએ, જે બાંધણી ગામથી બાંધણી ચોકડીની વચ્ચે આવેલું છે. આશીર્વાદ રિસોર્ટમાં રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ રૂમ્સ, બાળકોને રમવા માટેની સાધનો, એ દરેક વસ્તુ અહીંયા છે. અને અહીંયા પાર્કિંગની પૂરેપૂરી સુવિધા છે. અને આશીર્વાદ રિસોર્ટમાં દરેક વસ્તુ આજે આપણે જોઈશું. તો મિત્રો, ચાલો આશીર્વાદ રિસોર્ટની મુલાકાત લઈએ. આ છે ત્યાંનો એન્ટ્રન્સ એરિયા. એન્ટ્રન્સમાં એકદમ રજવાડી બળદગાડું મૂકેલું છે, જે પહેલાંના જમાનામાં રજવાડા ટાઈપનું લોકો સવારી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે યુઝ કરતા હતા. એ ટાઈપનું હેરિટેજ બળદગાડું અહીંયા મૂકેલું છે. અને આ છે આશીર્વાદ રિસોર્ટનો એન્ટ્રન્સ ગેટ. આશીર્વાદ રિસોર્ટમાં એન્ટર થયા પછી અંદરથી તમને બહારનો વ્યૂ આ રીતેનો કંઈક જોવા મળે છે. મિત્રો, આપણે આશીર્વાદ રિસોર્ટ અંદરથી જોઈએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને તમે ચેનલ પર પહેલી વાર જ મુલાકાત લીધી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. આશીર્વાદ રિસોર્ટમાં એન્ટર થયા પછી તમને જમણી બાજુ બાળકોને રમવા માટેનું એક વિશાળ રમતગમતને લગતું મૂકવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો કે બાળકો કેટલા ખુશ થઈને એન્જોય કરી રહ્યા છે. અહીંયા એક બે નહીં પરંતુ ઘણા બધા બાળકોને રમતગમતને લગતા સાધનો મૂકવામાં આવેલા છે, જે બાળકોને ખૂબ ગમે છે. અને પેરેન્ટ્સને તો આવી જ જગ્યા જોઈતી હોય છે. તો ચાલો હવે આશીર્વાદ રિસોર્ટના પાર્ટી પ્લોટ
એરિયામાં એન્ટર થઈએ, જે ઓપન ગાર્ડન છે સરસ મજાનું. મિત્રો, તમે જોઈ શકો છો કે આશીર્વાદ રિસોર્ટનો ગાર્ડન એરિયા પાર્ટી સેલિબ્રેશન માટે ખૂબ જ વિશાળ આવેલો છે. અહીંયા તમે તમારા મેરેજ ફંક્શન, બર્થડે સેલિબ્રેશન કે કોઈ કોર્પોરેટ ઇવેન્ટ્સ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો અને અહીંના સ્ટાફ દ્વારા તમને પૂરેપૂરો સહયોગ મળશે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે રીતે અત્યારે અહીંયા બર્થડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે, તે રીતે તમે પણ આ જગ્યાએ તમારું ફંક્શન અરેન્જ કરી શકો છો. એની માટે તમે રૂબરૂ જઈને મુલાકાત પણ કરી શકો છો ત્યાંના ઓફિસની, અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં ત્યાંના મેનેજમેન્ટનો કોન્ટેક્ટ નંબર પણ મૂકેલો છે. અને હા, તમને અહીંયા દરેક પ્રકારનું ફૂડ પણ મળી રહેશે તમારા સેલિબ્રેશન માટે, અને ફોટોગ્રાફી માટે પણ અવનવી થીમ અહીંયા મૂકેલી છે, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. એટલે નાના હોય કે મોટા દરેકને સેટ થાય એવું આશીર્વાદ રિસોર્ટ. મિત્રો, જો તમારે બેન્ક્વેટ હોલની અંદર ફંક્શન અરેન્જ કરવું હોય તો એની પણ અહીંયા સુવિધા છે. અને અહીંયા બેન્ક્વેટ હોલ ટોટલી એસી બેન્ક્વેટ હોલ છે, જેમાં તમે તમારી કોર્પોરેટ ઇવેન્ટ્સ પણ અરેન્જ કરી શકો છો, અને ફેમિલી ફંક્શન અરેન્જ કરવા હોય તો એ પણ અરેન્જ કરી શકો છો. મિત્રો, આ આશીર્વાદ રિસોર્ટ સરસ મજાની ગ્રીનરીમાં બનાવેલો છે, જે તમને હું વિડીયોમાં બતાવીશ કે અહીંયા કેટલી સરસ મજાની ગ્રીનરી છે. અને એની જ અંદર પાર્ટી પ્લોટ હોય કે બાળકોને રમતગમત માટેનું એક્ટિવિટીઝ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય, દરેક વસ્તુ અહીંયા સરસ મજાની આયોજન અરેન્જ કરેલી છે. હવે આપણે આશીર્વાદ રિસોર્ટમાં જે રેસ્ટોરન્ટ એરિયા છે તેની વિઝિટ કરીશું. મિત્રો, આ છે આશીર્વાદ રિસોર્ટનો રેસ્ટોરન્ટની બહારનો એરિયા, જ્યાં ડેઇલીનું એક સ્પેશિયલ મેનુ તો મૂકેલું હોય જ છે. અને પાર્ટી પ્લોટમાંથી તમારે રેસ્ટોરન્ટ એરિયામાં જવું હોય તો આ ત્યાંનો એન્ટ્રન્સ એરિયા છે. ચાલો હવે આપણે આશીર્વાદ રિસોર્ટના રેસ્ટોરન્ટમાં એન્ટર થઈશું. મિત્રો, આ આશીર્વાદ રિસોર્ટનું રેસ્ટોરન્ટ એરિયા તમે જોઈ શકો છો કે એકદમ યુનિક થીમ ઉપર બનાવેલું છે. અહીંયા તમને ચાઇનીઝ, પંજાબી, કોકટેલ, સ્ટાર્ટર દરેક પ્રકારનું ફૂડ મળવાનું છે. ત્યારે પણ તમને એક સરસ મજાની વાઇબ્સ આવશે, અને અહીંયા જમવાનો પૂરેપૂરો આનંદ તમને અવશ્ય મળવાનો છે. અને અહીંયાનું ઇન્ટિરિયર ટોટલી લાકડા એટલે કે જે બંબુની થીમ ઉપર બનાવેલું છે, અને લાઇટિંગ્સ પણ એટલું જબરજસ્ત છે કે તમને એવું લાગે કે કોઈક બહારની કન્ટ્રીની રેસ્ટોરન્ટની અંદર કે કોઈ ટુરિસ્ટ પ્લેસીસ પર આવેલી રેસ્ટોરન્ટ પર જમવા માટે આવેલા છો. મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે હજુ ઘણું જોવાનું બાકી છે. મિત્રો, આશીર્વાદ રિસોર્ટમાં સરસ મજાના પેટ્સ પણ આવેલા છે. આ પેટ્સને તમારે રમાડવા હોય તો ઓનર યા મેનેજમેન્ટની પરમિશન લઈને તમે એમને રમાડી શકો છો. અને આ ફેમિલી ફ્રેન્ડલી પેટ્સ છે, જે ખૂબ જ સરસ છે. મિત્રો, દિવસના ટાઈમમાં જે આશીર્વાદ રિસોર્ટનો પાર્ટી પ્લોટ એરિયા છે ત્યાં ખુલ્લામાં આ પેટ્સ આરામથી ફરતા હોય છે, અને નાઇટના ટાઈમે એમના નાના ઘરમાં એમને મૂકવામાં આવે છે.
મિત્રો અહીંયા પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા સ્વિમિંગ પુલની પણ ફેસિલિટી અવેલેબલ છે, જે તમને હું અત્યારે વિડીયોમાં બતાવી રહ્યો છું. અને હા, અહીંયા જે સ્વિમિંગ પુલ છે એની કેર પણ એકદમ ટાઈમ ટુ ટાઈમ કરવામાં આવે છે. એટલે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ માટેનું જે વોટર હોય છે, પાણી, એ પણ એકદમ નીટ અને ક્લીન રહે એની પૂરેપૂરી સાવચેતી રાખવામાં આવે છે આશીર્વાદ રિસોર્ટ તરફથી. મિત્રો, જો તમારે આશીર્વાદ રિસોર્ટમાં નાઇટ હોલ્ડ કરવો હોય તો એની પણ અહીંયા સુવિધા અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે આશીર્વાદ રિસોર્ટનો આ રૂમ છે, જે ફૂલ્લી ફર્નિશ્ડ વિથ એસી રૂમ અવેલેબલ છે. અને હા, અહીંયા રૂમ્સમાં પણ અલગ અલગ કેટેગરીઝ અવેલેબલ છે, જે તમને સુટેબલ રહે એ રીતેનો તમે અહીંયાનો રૂમ લઈ શકો છો, અથવા જે રૂમ અવેલેબલ હોય એ રૂમ પણ તમને મળી શકે છે. આ ફૂલ્લી ફર્નિશ બિગ જે આ લોકોનો રૂમ છે એ આપણે જોયો. અને અહીંયાનું તમને ફરીથી એકવાર તમે જોઈ લો કે કેટલો વિશાળ સરસ મજાનો આશીર્વાદ રિસોર્ટનો આ રૂમ છે. અને આ રૂમ્સ જે આશીર્વાદ રિસોર્ટનો સ્વિમિંગ પુલ એરિયા છે, એક્ઝેક્ટ એની બાજુમાં જ આવેલો છે. અને આ હવે આપણે અહીંયા આવેલો સેકન્ડ એમનો જે રૂમ છે, જે સેમી ફર્નિશ્ડ, એટલે જે ફર્સ્ટ રૂમ જો એના કરતાં થોડો નાનો છે, એ રૂમની આપણે વિઝિટ કરીએ છીએ, જેની અંદર તમને ડ્રેસિંગ ટેબલ, બેડ અને ચેર, અને હા, એસી તો ખરું જ, પણ એની સાથે તમને અહીંયા ટીવીની પણ ફેસિલિટી અવેલેબલ હોય છે. પહેલાં જે આપણે રૂમ જોયો તેમાં સોફાની ફેસિલિટી અવેલેબલ હતી. અને દરેક રૂમનું ઇન્ટિરિયર્સ અહીંયા દરેકને સેટ થાય એ ટાઈપનું સરસ મજાનું સિમ્પલ અને સોબર રાખવામાં આવેલું છે. મિત્રો, સરસ મજાની ગ્રીનરીમાં આવેલું આશીર્વાદ રિસોર્ટનું આપણે કિડ્સ પ્લે એરિયા, પાર્ટી પ્લોટ એરિયા, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ, પેટ્સ, સ્વિમિંગ પુલ અને રૂમ્સ, આ દરેકની આપણે વિઝિટ કરી છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં આને જરૂરથી શેર કરજો, કારણ કે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ થઈ શકે તેવું છે અને કોઈકને તો આ યુઝફુલ બની શકે, તે માટે તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો. અને હા, જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો એક્સપિરિયન્સ મેન્શન કરજો, જણાવજો. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અમારી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસને સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો પણ જોવા મળશે. તો ચાલો મિત્રો, હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. અને હા, આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો, આભાર, ધન્યવાદ, થેન્ક યુ ફ્રોમ ગુજ્જુ ખાતે ઘૂમતે.